સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ, મહિલા બચત ગાર્ડ્સ, એમ્પાવરિંગ વુમેન થ્રુ કલેક્ટિવ સેવિંગ્સ, મહિલા બચત સમૂહ, સામૂહિક બચત દ્વારા મહિલા સશક્તિકરણ. મીના એક એવા વિશિષ્ટ સમૂહનો ભાગ છે જ્યાં મહિલાઓ પોતાની વાત કહેવા, હસવા અને સામૂહિક ભંડોળમાં નાની રકમનો ફાળો આપવા માટે ભેગી થાય છે. ગયા વર્ષે મીનાએ આ ભંડોળમાંથી તેના દરજીકામના ધંધા માટે સામગ્રી લેવા પૈસા ઉધાર લીધા હતા. તેણે થોડા મહિનાઓમાં લોન ભરપાઈ કરી દીધી, જેનાથી ફક્ત નાણાકીય સ્થિરતા જ નહીં પણ નવો આત્મવિશ્વાસ અને ગર્વ પણ મળ્યો. આ વિશિષ્ટ સમૂહને મહિલા બચત સમૂહ કહેવામાં આવે છે, જેને ઘણા રાજ્યોમાં સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ અથવા SHG તરીકે પણ ઓળખવામાં આવે છે. તે મહિલાઓને સામૂહિક બચત દ્વારા સશક્ત બનાવે છે. આ વિચાર જ્યારે બાંગ્લાદેશના વર્તમાન રાષ્ટ્રપતિ પ્રોફેસર મોહમ્મદ યુનુસે બાંગ્લાદેશમાં મહિલાઓની બચતની પહેલ શરૂ કરી ત્યારે વર્ષ 1976માં ઉદ્ભવ્યો છે, જે પછીથી 1983માં નોબેલ પ્રાઇઝ વિજેતા ગ્રામીણ બેંક બની. આનાથી પ્રેરિત થઈને ભારતીય મહિલાઓએ આ મોડેલને સ્થાનિક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે અપનાવ્યું, જેણે નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપ્યું. મહિલા બચત સમૂહમાં મહિલાઓ નાના નાના સમૂહ બનાવે છે અને સંયુક્ત ભંડોળમાં નિયમિતપણે ફાળો આપે છે. આ ભંડોળ ધંધા, શિક્ષણ કે ઘરની જરૂરિયાતો માટે સમૂહ દ્વારા નક્કી કરેલ શરતો મુજબ નિષ્પક્ષતા અને પારદર્શકતાની સુનિશ્ચિતતા સાથે લોન પૂરી પાડે છે. આ સમૂહો મહિલાઓને કેવી રીતે મદદ કરે છે? નાણાકીય સ્વતંત્રતા. સભ્યોને વ્યાજબી ધિરાણ મળે છે, જે શોષણકાર શાહુકારથી મુક્તિ અપાવે છે. કૌશલ્ય વિકાસ. મહિલાઓ બજેટની અને લોન સંચાલન સહિતની આવશ્યક નાણાકીય સાક્ષરતાની કુશળતા પ્રાપ્ત કરે છે. સામુદાયિક મજબૂતીકરણ. આ સમૂહો ટીમવર્ક, સામૂહિક નિર્ણય શક્તિ અને પરસ્પર સમર્થનને પ્રોત્સાહન આપે છે. મીનાની વાર્તા એ માત્ર એક ઉદાહરણ છે કે કેવી રીતે મહિલા બચત સમૂહો જીવનમાં પરિવર્તન લાવે છે. તમે પણ તમારા સમુદાયમાં મહિલા બચત સમૂહ એટલે કે SHG શરૂ કરી શકો છો. કેવી રીતે? અહીં આપેલ છે. 10-20 મહિલાઓનો એક સમૂહ બનાવો. તમારા સમુદાયમાં સમાન દ્રષ્ટિકોણ ધરાવતી મહિલાઓને શોધો. બચતના લક્ષ્યો નક્કી કરો અને ભંડોળ બનાવો. આ સમૂહના એકત્રિત કરેલ ભંડોળ માટે સમૂહનો ધ્યેય અને બચતના લક્ષ્યો નિર્ધારિત કરો. નિયમો અને ધારાધોરણો વ્યાખ્યાયિત કરો. મીટિંગ, ફાળો ઉઘરાવવો અને ઉપાડ સંબંધિત તેમજ એકત્રિત કરેલ ભંડોળના ઉપયોગ માટે લોન વિતરણ, રોકાણ અને આકસ્મિક ખર્ચના નિયમો નક્કી કરો. નિયમિત મીટિંગ કરો. નાણાકીય બાબતો, પ્રવૃત્તિઓનું આયોજન અને નિર્ણયો લેવા માટેની ચર્ચા કરવા માટે નિયમિત મીટિંગો થવી જોઈએ. બેંક ખાતું ખોલાવો. એકત્રિત કરેલ ભંડોળને જમા કરવા માટે SHGના નામનું એક બેંક ખાતું ખોલાવો. પણ આ મહિલા બચત સમૂહો આટલી અસરકારક રીતે કેવી રીતે કામ કરે છે? આનો જવાબ સરકાર અને NGO પાસેથી તેઓને મળતા મજબૂત સમર્થનમાં રહેલો છે. આ સંસ્થાઓ અત્યંત મહત્વપૂર્ણ તાલીમ આપે છે, રેકોર્ડ જાળવણીમાં મદદ કરે છે અને સંઘર્ષનું સમાધાન લાવવામાં મદદ કરીને આ સમૂહોની સરળ કામગીરીને સુનિશ્ચિત કરે છે. ભારત સરકાર પણ આવી પહેલના સમર્થનમાં નીચેની યોજનાઓ દ્વારા એક નોંધપાત્ર ભૂમિકા નિભાવે છે. DAYNRLM દીનદયાળ અંત્યોદયા યોજના, નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન. તાલીમ, નાણાકીય સહાય અને સંસ્થાકીય જોડાણો પૂરા પાડે છે. મુદ્રા યોજના નાના ઉદ્યોગ સાહસિકોને માઇક્રો લોન આપે છે, જેમાંની ઘણી મહિલાઓ છે. તમે પણ ઘણી SHGsનું સંશોધન કરી શકો છો. એક ઉદાહરણ છે સેવા, સેલ્ફ એમ્પ્લોયડ વિમેન્સ એસોસિએશન, જે ગુજરાતમાં છે. તેઓ અનૌપચારિક ક્ષેત્રની મહિલાઓને કૌશલ્ય તાલીમ, માઇક્રો ફાઇનાન્સ અને આજીવિકા સમર્થન દ્વારા મહિલાઓને સશક્ત કરે છે. વધુ શીખવા માટે સેવાના પ્રભાવની પ્રેરણાત્મક વાર્તાઓ જાણવા માટે ઓનલાઈન તપાસો. સામૂહિક ઈચ્છાશક્તિ અને સંસ્થાઓના અડગ સમર્થન દ્વારા મહિલા બચત સમૂહો સતત મહિલાઓનું સશક્તિકરણ કરે છે, જે તેમને નાણાકીય સ્વતંત્રતા પ્રાપ્ત કરવામાં અને તેમના જીવનની ગુણવત્તા સુધારવામાં સક્ષમ કરે છે. મીનાની વાર્તા એ અગણિત ઉદાહરણોમાંનું માત્ર એક ઉદાહરણ છે કે કેવી રીતે આ સમૂહો જીવનમાં પરિવર્તન લાવે છે અને સમુદાયને મજબૂત કરે છે. તમે પણ એક પ્રેરણા બની શકો છો. તમારું પોતાનું SHG શરૂ કરો અને કંઈક અલગ બનો.